જયેશને 189 વર્તમાનપત્રોનું વિતરણ કરવામાં 3 કલાકનો સમય લાગે છે. તો તેના દ્વારા થતા વિતરણનો પ્રતિ કલાકનો દર શોધો. આમ આ પ્રથમ વાક્ય જણાવે છે કે તે 3 કલાકનો સમય લે છે 3 કલાકનો સમય લે છે 189 વર્તમાનપત્રોનું વિતરણ કરવા માટે. આમ તમારી પાસે દરેક 189 વર્તમાનપત્રો માટે અહીં 3 કલાકનો સમય છે. તો આ માહિતી પ્રથમ વાક્યમાં આપેલ છે. પણ આપણે પ્રતિ કલાકનો દર અથવા પ્રતિ કલાકે થતું વિતરણ શોધવાનું છે. તેથી આપણે આ દરને વ્યસ્ત કરીને લખીએ. તેને આ રીતે પણ લખી શકાય. 189 વર્તમાનપત્રો છે 189 વર્તમાનપત્રો છે 3 કલાક માટે, જે સરખી જ પરિસ્થિતિ દર્શાવે છે. આપણે ફક્ત અંશ અને છેદને ઉલટાવી નાખ્યા છે. ચાલો હવે તેનું સાદુરૂપ આપીએ. જુઓ કે અંશમાં આપેલ સંખ્યા એ 3 વડે વિભાજ્ય છે કે નહીં. 1 + 8 = 9 + 9 = 18. આમ આ સંખ્યા 3 વડે વિભાજ્ય છે. તો ચાલો અંશ અને છેદ બંનેને 3 વડે ભાગીએ, જેથી સાદું રૂપ મળે. હવે જો 189 ને 3 વડે ભાગીએ તો ચાલો અહીં ભાગાકાર કરીએ. 189 ભાગ્યા 3, 3 × 18, 3 × 6 = 18. બાદ કરતા 0, ઉપરથી 9 ઉતારીએ. 3 × 9, 9માંથી 9 બાદ કરતા શેષ 0. આમ 189 ને 3 વડે ભાગતા 63 મળે અને 3 ને 3 વડે ભાગતા 1 મળે. અંશ અને છેદ બંનેને સરખી સંખ્યા વડે જ ભાગવું પડે. તો હવે આપણી પાસે દર 1 કલાકે 63 વર્તમાનપત્રો છે. અથવા આમ પણ લખી શકાય 63/1 વર્તમાનપત્રો પ્રતિ કલાક. હવે 63/1 એ 63 જ કહેવાય, માટે તેને આ રીતે પણ લખી શકાય 63 વર્તમાનપત્રો પ્રતિ કલાક.